રોજડા બાબતે સહકારી આગેવાન દિલીપ સંઘાણીનું નિવેદન। હું મંત્રી હતો ત્યારે ફરિયાદો આવી હતી તેવું દિલીપ સંઘાણીએ કહ્યું। એક સરકારી પરિપત્ર બહાર પાડ્યો હતો। સહકારી આગેવાન રોજડાને મારવા બાબતે વન વિભાગની મંજૂરી લઈ શકાય છે। ફોર્મ ભરી અને મંજૂરી લઈને વિધિવત કાયદેસર મારી શકાય। પાકોને રોજડા ભારે નુકસાન કરતા હોવાથી સરકારે વિચારણા કરવી જોઈએ। અરજી ફોર્મ રોજડાને મારવા અથવા નિયંત્રણ માટે પરવાનગી મેળવવા વન વિભાગ દ્વારા નિર્દિષ્ટ ફોર્મ ભરવું પડે છે। આ ફોર્મ સામાન્ય રીતે વન વિભાગ કચેરી અથવા તેમની ઓફિશિયલ વેબસાઇટ ફોરેસ્ટ ગુજરાત ગવર્મેન્ટ પરથી ડાઉનલોડ કરી શકાય છે। નુકસાનની વિગત અરજીમાં નીચે વિગતો સામેલ કરવી। ખેતરનું સ્થળ અને વિસ્તાર, ગામ, તાલુકો, જિલ્લો, રોજડાથી તેના પાકને નુકસાનનું વર્ણન, નુકસાનના પુરાવા, ફોટા સ્થળની મુલાકાત અહેવાલ, ખેડૂતોની વ્યક્તિગત માહિતી, નામ, સરનામું, સંપર્ક નંબર, સરકારી નિરીક્ષણ। અરજી દાખલ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ ખેતરની મુલાકાત લઈ નુકસાનનું મૂલ્યાંકન કરે છે। તેમના અહેવાલ આધારે પરવાનગી આપવામાં આવે છે।